तुम इस बच्चे को समझाओ कि संख्या के प्रकार कितने होते हैं। संख्या के प्रकार कितने होते हैं भैया। तो जग्गू शू कहશે देखो संख्या 3 प्रकार की होती है એટલે શું કહે કે સંખ્યા આપણે કેટલા પ્રકારની જોવાની છે 3 પ્રકારની જોવાની છે। કેવી રીતે ખબર પડશે ચલો આપણે એને જોઈ લઈએ। चलो अहीं આગળ શું કહે છે જગ્ગુ કહે તમે રસ્તામાં જાઓ તો રસ્તામાં જાઓ છો અને રસ્તામાં જાઓ છો તો રસ્તામાં આ બાજુ શું છે તમારી શાળા છે। શું છે શાળા છે અને આ બાજુ તમારું શું છે ઘર છે અને જગ્ગુ ક્યાં ઊભો છે અહીં આગળ શું ઊભો છે જગ્ગુ ઊભો છે। તો જગ્ગુ એમ કહે કે સાહેબ સંખ્યાના પ્રકાર કેટલા થાય તો ચલો જોઈએ આપણે અહીં આગળ શું જોવાનું છે 3 સંખ્યા જોવાની છે। તો અહીં આગળ આપણે શું કરશું જગ્ગુને ક્યાં લઈ જશું આપણે આપણા ઘરે લઈ જશું। ઘરે લઈ જવી એટલે ક્યાંથી જગ્ગુ ક્યાં હતો શૂન્ય ઉપર હતો હવે ઘર ઉપર જાય છે એટલે કે આ શું વધે છે આગળ વધે છે। તો આગળ વધે છે એટલે કે એક ઘર ચાલે છે એક ડગલું ચાલે બે ડગલું ચાલે 3 ડગલું ચાલે એટલે કે એક ડગલું ચાલે બે ડગલું ચાલે ને 3 ડગલું ચાલે અને 4 ડગલે શું આવી ગયું આપણું ઘર આવી ગયું। ચલો હવે જગ્ગુ કે મારે શું જવું છે પાછું નિશાળે જવું છે તમારી સાથે સાથે તો પાછું નિશાળે જવું છે તો જગ્ગુ શું હશે ત્યાંથી પાછો આવશે અને પછી ક્યાં હશે 0 એ તો હસતો જ દે હવે પાછો જશે એટલે કે -1 -2 -3 ને -4 તો અહીંયા જગ્ગુનું કામ શું થઈ ગયું ક્યાં પહોંચી ગયો હવે શાળાએ પહોંચી ગયો તો શાળાએ પહોંચવા માટે જગ્ગુ ક્યાં ગયો પાછળ ગયો અને તમારા ઘરે આવવા માટે જગ્ગુ ક્યાં ગયો તો આગળ ગયો તો હવે તમને એમ થાય કે સાહેબ તમે શું શીખવાડવા માંગો છો તો જો વિદ્યાર્થી મિત્રો હું તમારો મિત્ર પ્રકાશ છું કંઈક અલગ રીતે શીખવાડવા માંગુ છું। તો જગ્ગુ જ્યાં ઊભો હતો ત્યાં આગળ શું હતું શરૂઆત થતી હતી શૂન્યથી થતી હતી શૂન્યથી અને તમે જો જમણી બાજુ જાઓ છો તો ત્યાં આગળ કઈ સંખ્યા આવે છે બધી ધન સંખ્યા આવે છે અને જો તમે બધી પાછળ જઈએ એટલે કે ડાબી બાજુ જાઓ છો તો બધી કઈ સંખ્યા આવે છે ઋણ સંખ્યા આવે છે। હવે હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો કે ચલો ધન સંખ્યા કઈ બાજુ આવે કે જમણી બાજુ આવે કઈ બાજુ આવે જમણી બાજુ અને ઋણ સંખ્યા કઈ બાજુ આવે ડાબી બાજુ। તો ચલો હવે આપણે એને જોઈએ। ચલો હવે આગળ હું તમને પ્રશ્ન પૂછું આ તમારો ક્લાસરૂમ છે ત્યાં જગ્ગુ આવી જશે હવે તો હું તમને પ્રશ્ન પૂછું કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું કહું હું તમને એમ કહું કે 1 થી 100 કહો 1 થી ને 100 બોલો વિદ્યાર્થી મિત્રો અથવા તો એમ કહું કે ચલો 100 સુધીના એકડા બોલો અથવા તો 1000 સુધીના એકડા બોલો તો તમે ક્યાંથી શરૂઆત કરશો 1 થી શરૂઆત કરશો એટલે કે આ 1 થી લઈને બધી સંખ્યા આવે એને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા કહેવાય। શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા। અને જો જગ્ગુ પણ તમારી સાથે સાથે ઘરે આવવા માટે તૈયાર થઈ જાય એટલે કે 0 પણ આવી જાય તો શું કહેવાય એ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય। શું કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય। અને જો હા નિશાળેથી તમારા ઘર સુધીનું અંતર જગ્ગુ સાથે સાથે હોય તો આ સંખ્યાને શું કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય। શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ને તમને ચલો હવે આપણે આને થોડીક અત્યારે આપણી ચોપડીના ભાષામાં સમજીએ। તો ચલો જુઓ હવે આગળ આપણી પાસે શું હતી સંખ્યાના શું જોવાના હતા પ્રકાર જોવાના હતા તો સંખ્યાના પ્રકાર જોઈએ તો પહેલો કયો પ્રકાર હતો પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય 1 થી થાય એટલે કે ક્યાં થાય જગ્ગુ હજુ આવ્યો નહોતો એટલે શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો જો આને આપણે હું અહીં દોરી દઉં મસ્ત અહીંયા હું તમને દોરી દઉં છું જો આ નિશાળનો રસ્તો હતો અહીંયા કોણ હતો જગ્ગુ હતો અહીંયા તમારું ઘર હતું ને અહીંયા શું હતી તમારી શાળા હતી તો જગ્ગુ 0 હતો ને આ બાજુ જાય તો ધન સંખ્યા આવે ને આ બાજુ ઋણ આવે। તો ચલો તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંય ચાલુ થાય જગ્ગુ ત્યાં સુધી આપણી સાથે ઘરે નહોતો આવ્યો તો ઘરે નહોતો આવ્યો તો ધન સંખ્યા આવશે એટલે ધન સંખ્યા શરૂઆત ક્યાં થાય 1 2 3 છેક અનંત સુધી। ચલો બીજી કઈ સંખ્યા હતી પૂર્ણ સંખ્યા હતી કઈ હતી પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાનો મતલબ શું થાય કે જગ્ગુ હવે આપણી સાથે શું થઈ ગયો હતો ઘરે આવતો રહ્યો હતો એટલે કે શું થાય 0 1 2
3 4 5 છેક અનંત સુધી. ચલો હવે ત્રીજી કઈ છે? આપણે કે પૂર્ણાંક સંખ્યા છે. શું છે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે હવે જગ્ગુ શું કહે છે? જગ્ગુ આવે છે અને નિશાળથી ને જગ્ગુ મળીને આપણે ક્યાં આવે છે? આપણા ઘરે આવે છે. એટલે કે ત્રણે વસ્તુ આપણા ઘરે પહોંચે છે. એટલે કે ઋણ સંખ્યા આવે. ઋણ એટલે કે 1 પછી 0 1 2 3. હવે આ બાજુ પણ અનંત હોઈ શકે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં બધી કેવી આવે? ધન આવે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? શૂન્યથી. અને પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાં થાય છે? ઋણ, શૂન્ય અને ધન સંખ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમને હજુ સુધી ના સમજાય તો પ્લીઝ મને ફોન કરીને વોટ્સઅપના માધ્યમ દ્વારા કહી શકો છો કે સાહેબ આ મને ફરીથી સમજાવો, તો હું તમને સમજાવી દઈશ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે જો આ કોર્સ વિશેની માહિતી ના જોઈ હોય તો જોઈ લો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે, એટલે કે નીચે લિંક આપેલી છે. ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો કે પરીક્ષાલક્ષી શું માહિતી છે, કેવો અભ્યાસક્રમ છે, કેવા રીતે આપણે એની તૈયારી કરવાની છે, અને જો પ્રયોગના આધારે આપણે આગળ મફતમાં શીખવાનું છે. ચલો જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીં આગળ આવું જે તમને દેખાય ફોટો ત્યાં આગળ જઈને ક્લિક કરજો, એટલે તમને ત્યાં આગળ પ્રેક્ટિસ કરવા મળી જશે. ચલો અને જો અગાઉનો ક્લાસ જોવો હોય તો ક્લાસ નંબર 4 છે, ત્યાં આગળ તમે આ ક્લાસ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લાસ પણ અને ફ્રી સંપૂર્ણ કોર્સ છે. ચલો હવે આપણે આગળ સંખ્યાના પ્રકાર જોવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અત્યાર સુધી મેં તમને સરળ સમજાવી દીધું ને કે સંખ્યામાં શું શું આવે. ચલો, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, બેકી અથવા સમ સંખ્યાઓ, ભાજ્ય અથવા વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ, બધું હું તમને સમજાવીશ શાંતિથી. હો, અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. ચલો હું તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. માની લો કે ચલો આ શું હતું? આપણો રસ્તો હતો. શું હતું? આ રસ્તો હતો. અને અહીંયા આગળ શું હતું? આપણું ઘર હતું. શું હતું? ઘર હતું. અને અહીંયા શું હતી? શાળા હતી. બરાબર. ચલો હવે હું તમને સરળતાથી સમજાવી દઉં. અહીંયા કોણ હતો? જગ્ગુ હતો. તો જગ્ગુ ક્યાં હતો? 0 ઉપર. અને આ બાજુ શું હતું? 1 પગલું 2 પગલું 3 પગલું. આ બાજુ -1 -2 અને -3 હતું. તો હવે સૌથી પહેલાં આપણે શું સમજવાનું છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પહેલું શું છે કે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય? એટલે કે જગ્ગુ હજુ સુધી નિશાળે આપણને મળ્યો નથી આપણા ઘરે આવવા માટે. તો એટલે કે શું આવે છે? 1 2 3 4 5 અને છે ક્યાં સુધી? સાહેબ ગમે એટલી કે શું કહેવાય? ગમે તેટલા સુધી. ખબર પડી ગઈ? ચલો બીજી સંખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? હવે જગ્ગુ આપણી સાથે આવી ગયો હતો. તો જગ્ગુ આપણી સાથે શું આવ્યો હતો? ઘરે આવી ગયો હતો. તો શું કહેવાનું વિદ્યાર્થી મિત્રો? કે 0 1 2 3 છે ક્યાં સુધી? ગમે તેટલી પૂછે તેટલે સુધી. ખબર પડી ગઈ? અને ત્રીજી સંખ્યા કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ત્રીજી સંખ્યા શું આવે વિદ્યાર્થી મિત્રો? પૂર્ણાંક સંખ્યા. એટલે શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કે હવે શાળાથી જગ્ગુ આપણી પાસે ઘરે પાછો આવ્યો, એટલે કે -3 -2 -1 પછી 0 1 2 3. આ બાજુ પણ શું આવે? અનંત સુધી. અને આ બાજુ પણ શું આવે? અનંત સુધી. આટલી ખબર પડી ગઈ. હવે આપણે શું કરશું? આ ત્રણની અંદર જવાનો પ્રયાસ કરીશું. ચલો તો પહેલી કઈ સંખ્યા હતી? પ્રાકૃતિક. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે વિદ્યાર્થી મિત્રો? 1 થી થાય છે. 2 3 છેક અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. ચલો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમને પ્રશ્ન પૂછશે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે? તો ના પાડી દેવાની. શું કે ના? આ શરૂઆત ક્યાંથી થાય છે?
એકથી થાય છે. ક્યાં થાય છે? એકથી થાય છે. આટલી ખબર પડી ગઈ. અને પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવે છે? એન વડે, એટલે કે નેચરલ નંબર વડે. પરંતુ આપણે આ સમજવા જેવું નથી. ચલો હવે બીજો પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો. કેવો પ્રશ્ન થશે બીજો જોઈ લઈએ આપણે કે પૂર્ણ સંખ્યાઓ. શું થશે? પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ક્યાંથી શરૂઆત થશે? જગ્ગુ આવી ગયો તો 0 1 2 3 ક્યાં સુધી? અનંત સુધી. ક્યાં સુધી? અનંત સુધી. હવે ચલો એમાં શું જોઈશું આપણે? શૂન્ય. શૂન્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ છે. શું કહેવાય? તટસ્થ સંખ્યા કહેવાય. કેમ તટસ્થ કહેવાય? માની લો કે 0 + 1 કહું તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 1 જ આવે. 0 + 100 કહું તો શું આવે? જવાબ 100 જ આવે. કોઈ એવું ના કહેતો ગધેડા જેવો કે 1000 આવે. એ કોણ હોય? ગધેડો હોય. ચલો 0 + કહું કે 20 કહો તો જવાબ શું આવે? 20 જ આવે. એટલે શૂન્યનો જવાબ એટલે કે શૂન્ય આપણે ગમેની સંગાત ઉમેરીએ તો જવાબ બદલાય નહીં. એટલે શું કહેવાય એને? જવાબ ન બદલાય. એને શું કહેવાય? તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ કહેવાય. ચલો અને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જો તટસ્થ કહેવાય. જવાબ ના બદલાણો. કેમાં? સરવાળામાં જવાબ ના બદલાણો. ચલો હવે મને ગુણાકારમાં લઈ જાઉં તો 0 × 1 કહી દઉં તો જવાબ શું આવે? 0. 0 × 100 કહી દઉં તો જવાબ શું આવે? 0. 0 × 20 કહું તો જવાબ શું આવે? 0. 0 × 400 કહું તો જવાબ શું આવે? 0 આવે. તો અહીંયા કરજો વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા ગુણાકારની નિશાની છે અને અહીંયા શેની છે? સરવાળાની નિશાની છે. તો હવે તમને બીજો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે સરવાળા માટે શૂન્ય શું છે? તટસ્થ છે. શું છે? તટસ્થ છે. અને ગુણાકાર માટે 1 તટસ્થ છે. એટલે તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય થઈ ગયો. 0 × 20 0 × 20. હવે એક શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમને 2 પ્રશ્ન મળી ગયા. કેવા પ્રકારના? શૂન્ય એ શું છે? સરવાળા માટે તટસ્થ છે. અને જ્યારે 1 એ શેના માટે તટસ્થ છે? ગુણાકાર માટે શું છે? તટસ્થ છે. ચલો આ કેમ ખબર પડે? ચલો જોઈ લઈએ. આનો આપણે જોઈ લઈએ. હું માની લો હું તમને કહું કે 100 × 1 કરું તો જવાબ શું આવશે? 100. 500 × 1 કરું તો જવાબ શું આવશે? 500. તો આ બધી વસ્તુ આપણે શું આવે વિદ્યાર્થી મિત્રો? જો જવાબ બદલાણો આપણો? નહીં બદલાણો. જવાબ એનો જ રહ્યો. જે સંખ્યા હતી એ જવાબ રહ્યો. તો 1 શું કહેવાય? તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ કહેવાય. જ્યારે સરવાળામાં શું કહેવાય? શૂન્ય શું છે? તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ કહેવાય. એટલે કે જવાબ બદલાતો નથી. હવે ચલો ત્રીજી સંખ્યા કઈ હતી? પૂર્ણાંક સંખ્યા હતી. શું હતી? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શેનો સમાવેશ થતો હતો? એટલે કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. એટલે કે ઋણ 3 2 -1 0 1 2 3 એટલે અનંત સુધી. આ બાજુ પણ અનંત ને આ બાજુ પણ અનંત. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે શું કરવાનું છે? હવે જો અહીંયા આગળ શું કીધું છે કે -3 + 2 કરો તો જવાબ શું આવે? શું જવાબ આવે? -1. બરાબર. પછી કોઈ 2 + 2 કરો તો જવાબ શું આવે? 4. અને 6 - 3 કરો તો જવાબ શું આવે? 3. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછશે કે આ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો જવાબ શું આવશે? પૂર્ણાંક સંખ્યા જ આવે. પૂર્ણાંક સંખ્યા જ આવે. એટલે માની લો કે -1 જવાબ આવે છે આપણો. તો -1 આમાં આવે છે? હા. તો -1 આમાં આવે છે એટલે કે ઋણ 1 આવે છે. તો શું શેમાં આવે છે? પૂર્ણાંક સંખ્યામાં આવે છે. ચલો આ 4 આવે છે? હા 4 આવે છે. અહીંયા ગમે એટલી સંખ્યા ચાલે વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 ગમે એટલી કે. ચલો 6 માંથી 3 જાય તો જવાબ શું આવે? 3. તો 3 આમાં આવે? હા આવે છે. એટલે શું કહેવાય? 2 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 જાય તો પણ શું આવે? પૂર્ણાંક સંખ્યા આવે. અને બધી સંખ્યા આમાં સમાવેશ થાય છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આટલી બહુ આગળ આપણે નથી શીખવાનું. આપણે દાખલા કઈ રીતે સોલ્વ થાય છે એ જોવાનું છે.
પરંતુ આપણને અહીંયા ખબર હોવી જોઈએ. ચલો હવે પ્રશ્ન એ થશે કે એકી સંખ્યા અને બેકી સંખ્યા શું? એકી સંખ્યા અને બેકી સંખ્યા એટલે શું? ધારો કે માની લો એક અહીં લખો, આ 2 લખો, અહીંયા 3 લખો, અહીંયા 4 લખો, અહીંયા 5 લખો, અહીંયા 6 લખો, અહીંયા 7 લખો, અહીંયા 8 લખો, અહીંયા 9 લખો, અહીંયા 10 લખો. આપણે આ રીતે સમજી લઈએ. દોરો એકી સંખ્યા એટલે કે એક એકની જોડ હોય એટલે એક વધે. ચલો આ એક લાડવો છે તો એક લાડવો વધ્યો, પછી 3 લાડવા છે તો આ એક જોડ બની દીધી ચપ્પલની, અને આ એક લાડવો બહાર રહી ગયો. ચલો 5 છે તો 1 2 3 4 ને 5. એટલે બેકી સંખ્યાને શું રાખવાનું? તમારે ચપ્પલની જોડ યાદ રાખવાની. એટલે ચપ્પલ શું હોય? એકબીજા સાથે હોય છે એને શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. અને એકી સંખ્યા એટલે કે લાડવો હંમેશા એકલો રહે છે. જો આ એક ચપ્પલની જોડી બની નાખી, આ એક ચપ્પલની જોડી બની નાખી, એક હોય તો એકી સંખ્યા એટલે શું કે એક એક વધે વિદ્યાર્થી મિત્રો, અને બેકી સંખ્યામાં કંઈ વધે નહીં. ચલો આ ચપ્પલની જોડ બની નાખી, પછી આ એ ચપ્પલની જોડ બની નાખી, આ એ શું બને? ચપ્પલની જોડ બની નાખી. જો બબેના થઈ ગયા જોડવા, આ એકે વધશે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય શું થાય છે? પ્રશ્ન કે બેકી સંખ્યાને આપણે ભાગી શકાય છે. ધારો કે હું એમ કહું કે 4 ભાગ્યા 2 તો જવાબ શું આવે? 2 આવે. તો 6 ભાગ્યા 4 તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કહો તો 3 2 6 ને 2 2 4. એ આમ કરી દેવાય. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આટલું ખબર પડી ગઈ ને તમને? એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે માહિતી મળી ગઈ. હવે 1 3 5 7 9 શું છે? એકી સંખ્યા છે. અને 2 4 6 8 અને 10 એ શું છે? બેકી સંખ્યા છે. તો હવે જોઈએ આપણે કે ચલો એક કોઈના ઘડિયામાં આવે, એકના ઘડિયામાં જ આવે, પછી બીજા કોઈના ઘડિયામાં આવે ના, 3 કોઈના ઘડિયામાં આવે ના, 3 એકા 3 જ આવે. પછી 5 કોઈના ઘડિયામાં ના આવે, 5 ગુણ્યા 1 એટલે કે 5 એકા 5, અને 5થી બીજા કોઈ ઘડિયામાં આવે નહીં. 7 કોઈના ઘડિયામાં આવે, 7 એકા 7 એક જ આવે, પછી કોઈના ઘડિયામાં આવતું નથી. 9 એકા 9, 9 કોના ઘડિયામાં આવે? 9 એકા 9, 9 કોના ઘડિયામાં આવે? એકના ઘડિયામાં આવે અને 9ના ઘડિયામાં આવે. એટલે અહીંથી આપણને શું ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ સંખ્યા શું છે? માત્ર ને માત્ર એની સંખ્યા અથવા તો એને ઘડિયામાં જ આવે છે. શું આ કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણે એને સંખ્યા પોતે અને એકના શું આવે? ઘડિયામાં જ આવે છે. હું તમને બધું સમજાવીશ કે કેવી રીતે આપણે એને ગણતરી કરાય. ખબર પડી ગઈ? ચલો હવે ચલો હવે આગળ 2 ની જોઈએ. તો 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 1 તો 2. આ એક જ એવી સંખ્યા છે સંખ્યા વિદ્યાર્થી મિત્રો કે શું છે? સૌથી નાની સંખ્યા છે કે જે બંને ગુણાકારમાં આવે છે, એટલે કે આના જેવી સંખ્યા બને છે. હવે જુઓ અહીંયા 2 2 4 ખબર પડી ગઈ ને? 4 એકા 4. તો ચલો અહીંયા આગળ શું આવી ગયું? 2ના ઘડિયામાં આવ્યું, 2ના ઘડિયામાં આવે અને 4ના ઘડિયામાં આવે. હવે 6 જુઓ તો 6 એકા 6, 2 3 6, 3 2 6. એટલે કે ઘડિયામાં વધારે ઘડિયામાં આવે એને શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. જ્યારે એકના જ ઘડિયામાં આવે એને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. આવું સાદું આપણે સમજી શકીએ છીએ. ખબર પડી ગઈ? એકી બેકી સંખ્યા ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે ભાજ્ય સંખ્યા અને અભાજ્ય સંખ્યા એટલે શું કહેવાય? જેને ભાગી શકાય. ધારો કે એમ કહું કે ચલો 60 ભાગ્યા 20 તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3. તો આને ભાગી શકાય તો ભાજ્ય, ના ભાગી શકાય તો અભાજ્ય કહેવાય. ખબર પડી ગઈ ને આટલી વસ્તુ? હવે આપણે આને શું કરીશું? થોડાક શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એ જોવાનું છે. અવિભાજ્ય સંખ્યા એટલે શું કે કોઈના ઘડિયામાં ના આવતી હોય. હવે જોવાનું શું છે કે અવિભાજ્ય સંખ્યા
અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કોઈના ઘડિયામાં ના આવતું હોય, કોઈના ઘડિયામાં ના આવતું હોય. તો ચલો અહીંયા આપણે શરૂઆત કરીએ શૂન્યથી. શૂન્ય કોઈના ઘડિયામાં આવે નથી આવતો, એક કોઈના ઘડિયામાં આવે નથી આવતો. આ બંને રાખો સાઈડમાં. કેમ સાઈડમાં? તો અહીંયા આગળ જોયું હતું કે આ કોના માટે તટસ્થ હતું? કોના માટે હતું? સરવાળા માટે હતું. એટલે કે સરવાળા માટે આર્યું આવે ના. એક કોના માટે હતું વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર માટે હતું. શેના માટે હતું? ગુણાકાર માટે. ખબર પડી ગઈ? ચલો હવે જોવાનું છે આપણે શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા એટલે આ લખી નાખો કે કોઈના ઘડિયામાં ના આવે, કોઈના ઘડિયામાં ન આવે તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. ચલો લો 1 2 3 4 5 6 7 8 9 10 આટલેથી આપણે શીખીએ. બરાબર. ચલો એક તો શું આવી ગઈ? અહીંયા આગળ આવી જાય તો આરને નહીં આવે. 0 અહીંયા આવી ગયું તો એ નહીં આવે. ચલો આ બંનેને બાદ રાખો. હવે શું વધ્યું આપણે છે? 2 કોના ઘડિયામાં આવે? 2 ના એકના જ ઘડિયામાં આવે. તો અહીં આગળ પ્રશ્ન થશે તમને એક વિદ્યાર્થી મિત્રો કે 2 એક એવી સૌથી નાની શું છે? અવિભાજ્ય સંખ્યા છે. શું છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. શું છે? એક 2 એકના જ ઘડિયામાં આવે છે. બેકી સંખ્યા છે. શું છે? બેકી સંખ્યા છે. ચલો હવે 3 કોઈના ઘડિયામાં નહીં આવે. 4 આવશે? હા. 2 2 4 અને શું આવશે? 4 એકા 4. ચલો 5 આવશે કોઈના ઘડિયામાં? ના, નહીં આવે. કેમ? 5 એકા 5 એક જ આવે. એટલે કે શું આવશે? 5 3 5 અને 2 આ થઈ ગયું. ચલો તો શું આવશે? 5 એકા 5. ચલો 6 તો 2 3 6 3 2 6 6 એકા 6. તો ચલો આરે શું કહેવાય? કઈ કહેવાય વિદ્યાર્થી મિત્રો? ભાજ્ય કે અવિભાજ્ય કહેવાય? ભાજ્ય સંખ્યા કહેવાય. કેમ કે એક કરતાં વધારે ઘડિયામાં આવે છે. ચલો 7 કોઈના ઘડિયામાં આવે ના, તો 7 એકા 7 તો શું કહેવાય એને? અવિભાજ્ય. 8 તો 4ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે અને 8ના ઘડિયામાં આવે તો આ ના કહેવાય. 9 આ ના કહેવાય. 10 કે આ કેમ ના કહેવાય? જો 3 તરી 9 પછી 9 એકા 9 તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ભાજ્ય કહેવાય. શું કહેવાય? ભાજ્ય કહેવાય. ને 10 તો 10 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 10 એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા 5 પછી 5 ગુણ્યા 2 10 ગુણ્યા 1. તો આ શું કહેવાય? ભાજ્ય કહેવાય. તો હવે તમને આટલી ખાલી જોઈ લો વિદ્યાર્થીઓ શાંતિથી. હવે જુઓ અહીંથી તમને શું ખબર પડી ગઈ કે ભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા એ આપણને પૂછ્યું છે. તો એ કઈ રીતે ખબર પડે? ચલો આપણે જોઈએ. ચલો તમને પ્રશ્ન એવો પૂછશે કે 1 થી 10માં અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો ચલો જુઓ 1 થી 10માં કીધું છે. 1 થી 10માં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે? ચલો એટલે કે કોઈના ઘડિયામાં ના આવતી એવી. તો 0 તો શું છે? તટસ્થ છે. 1 પણ શું છે? તટસ્થ છે. તો હવે 2 કોઈના ઘડિયામાં આવશે? 1 ના, કોઈના ઘડિયામાં નહીં આવે 2ના સિવાય. તો ચલો એક આરે શું બની ગઈ? આપણી અવિભાજ્ય સંખ્યા બની ગઈ. પછી 3 એ પણ શું બની ગઈ? અવિભાજ્ય સંખ્યા બની ગઈ. પછી 4 આવે? હા, 2 2 4 એટલે એ ના આવે. ચલો પછી 5 આવે, પછી 7 આવે, પછી શું આવશે? ડાયરેક્ટ 10 આવશે. એટલે 10 આવશે નહીં. તો એમ કે 1 થી 10માં આવતી અવિભાજ્ય સંખ્યા શોધો. તો કઈ કઈ આવે છે? 2 3 5 7. 2 3 5 7 એટલે કેટલી સંખ્યા આવે છે? 4. કેટલી સંખ્યા આવે છે? 4. ખબર પડી ગયા રહીએ? આટલું ખબર પડી ગઈ ને? હવે તમને એમ કહેશે કે 50 થી 100માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો 50 થી 100માં આપણને ખબર નથી. તો આપણે એની શું કરવું પડશે? ગણતરી કરવી પડશે. શું કરવી પડશે? ગણતરી. પરંતુ હું તમને વિદ્યાર્થી મિત્રો આપણે આ પરીક્ષામાં માત્ર ને માત્ર 1 કે 2 પ્રશ્નો પૂછાય છે. ગણતરી કરવાનો ટાઈમ આપણી પાસે હોતો નથી. હું તમને આગળ એક મસ્ત એક ચાર્ટ દેખાડી દઉં છું. તમે ચાર્ટ જોઈ લો. ચલો આજે ચાર્ટ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. ચલો આ ચાર્ટ શું છે? 1 થી
1થી 10 વચ્ચે કેટલી સંખ્યા આવે? અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7 એટલે ટોટલ કેટલી સંખ્યા આવે? 4. પછી શું કહે છે? 11 થી 20 ની વચ્ચે કેટલી આવે? 11, 13, 17 ને 19 એટલે કોઈના ઘડિયામાં ના આવતા હોય. પછી 21 થી 30માં 23 અને 29, 31 થી 40માં 31 અને 37, 41 થી 50માં 41, 43 ને 47, 51 થી 60 ની વચ્ચે 53, 59, 61 થી 70 ની વચ્ચે 61 અને 67, 71 થી 80 વચ્ચે 71, 73 ને 79, 81 થી 90 ની વચ્ચે 83 અને 89, 51 થી 100 ની વચ્ચે 97. આટલી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. આ એની સંખ્યા છે કે 4 આવે છે, 1, 2, 3 અને 4, એ 4. પછી આ 2 આવે છે 1 અને આ 2, તો અહીંયા 2 આવે છે. આટલી ખબર પડી ગઈ. ચલો હવે આમાં તમારે વિદ્યાર્થી કેવા કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે એ પણ જોઈશું. પણ એ આ શું કરીશું? આવતા ક્લાસમાં આપણે શું કરવાના છે? પ્રશ્ન શીખીશું, શાંતિથી શીખીશું, એક એક પ્રશ્ન જોઈશું. લગભગ આપણે કેટલા પ્રશ્નો જોઈશું? 50 પ્રશ્નો જોઈશું. જો અત્યાર સુધી તમે આ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. અને શું કરો છો વિદ્યાર્થી મિત્રો? તમે આની એક એક નોટ બનાવો, કારણ કે આ વસ્તુ કોર્સ ક્યાંય પણ તમને ફ્રી ઓફ કોસ્ટ નથી મળતો. તમારી એક તમને અપીલ છે કે આ જગ્ગુનો એક વાયદો છે, જગ્ગુ મારો મિત્ર છે, તો જગ્ગુએ મને કીધું છે કે તમારા મિત્રોને કહેજે કે ક્લાસ નોટ બનાવે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દો. ચલો મળીએ આવતા ક્લાસમાં.